નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલની ચેતવણી પૂર જેવી સ્થિતિ। જી હા મિત્રો, રાજ્યમાં સક્રિય વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ડાંગ આહવા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ વધી શકે છે। ખાસ કરીને ડાંગ અને આહવા વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો શું હવે દીકરીઓના કપડાં ફાડી નાખશો? ખાસ જાણી લેજો મિત્રો, અખિલેશ યાદવના નિવેદનથી સોશિયલ મીડિયા પર લાગણીઓનો પૂર જોવા મળ્યો। છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને તે દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી હવે સંસદ સુધી પહોંચી છે। ચોમાસું સત્ર શરૂ થતાં જ વિરોધ પક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લોકસભામાં વિદ્યાર્થીઓના અધિકારો, પોલીસ કાર્યવાહી અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે થયેલા કથિત વર્તન અંગે સવાલો ઉઠાવ્યા હતા। ત્યારબાદ આગળ જાણીએ તો આ કાર્ડ કઢાવી લેજો, લાખો રૂપિયા બચશે। જી હા મિત્રો, આયુષ્માન વય વંદના કાર્ડના ફાયદા શું છે? તો આ યોજના ખાસ કરીને વયસ્ક નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। તેના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો મિત્રો, 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે, જેની અંદર આ કાર્ડ ધારક વડીલને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારની સુવિધા મળે છે। આવકની કોઈ મર્યાદા નહીં, એટલે કે મિત્રો આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આવકની કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી। ગરીબ કે મધ્યમ વર્ગ ઉપરાંત ઉચ્ચ આવક ધરાવતા પરિવારોના 70+ ઉંમરના વડીલો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે। અને મિત્રો, દેશભરમાં માન્ય છે। દેશની કોઈ પણ સરકારી અથવા યોજના હેઠળ પેનલબદ્ધ ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ દ્વારા કેશલેસ સારવાર મેળવી શકાય છે। અલગ કાર્ડની ફાળવણી પરિવારના અન્ય સભ્યોના આયુષ્માન કાર્ડ કરતાં વડીલો માટે આ એક સ્વતંત્ર અને અલગ કાર્ડ જારી કરવામાં આવે છે। ત્યાર પછી આગળ જોઈએ તો રાહુલ ગાંધીની ટીંગાટોળી કરી અટકાયત। જી હા મિત્રો, નીટ કૌભાંડ અને પેપર લીક મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો। સંસદના ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પર પોલીસ કાર્યવાહીના મુદ્દે હોબાળો કર્યો। નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને દેશભરમાં પેપર લીકના વિવાદને લઈને કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ મોટો મોરચો ખોલ્યો છે।
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરકાર અને શિક્ષણ મંત્રી સામે વિરોધ પ્રદર્શન કરીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો ક્યાં પડ્યો કેટલો વરસાદ, ખાસ જોઈ લેજો મિત્રો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. વરસાદના આંકડા નીચે મુજબ છે. તો જોઈ લો મિત્રો, વલસાડના કપરાડામાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના નાના પોંઢામાં 11.2 ઇંચ, નવસારીની ચીખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, વલસાડના વાંસદામાં 9.25 ઇંચ, વલસાડ શહેરની અંદર 8.31 ઇંચ, નવસારીના ખેરગામમાં 7.91 ઇંચ, વલસાડના વાપીમાં 7.28 ઇંચ, ડાંગના વઘઈમાં 7.2 ઇંચ, વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ, સુરતના બારડોલીમાં 5.39 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 5.24 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધની અસર શરૂ, ફરી મોટું સંકટ. જી હા મિત્રો, મિડલ ઈસ્ટ યુદ્ધની મોટી અસર. એશિયા તરફ આવતા ઓઇલ ટેન્કરો પાછા ફર્યા છે. મધ્ય પૂર્વમાં સળગી રહેલી યુદ્ધની આગ હવે દુનિયાની ઉર્જા સુરક્ષાને સીધી રીતે ભરખી રહી છે. પરિસ્થિતિ એટલી ભયાનક બની ચૂકી છે કે હવે માત્ર પારંપરિક દરિયાઈ માર્ગ જ નહીં, પરંતુ વૈકલ્પિક રસ્તાઓ પણ એક પછી એક બંધ થતા જઈ રહ્યા છે. તાજેતરના અને અત્યંત ચોંકાવનારા સમાચાર એ છે કે ભારત અને ચીન જેવા એશિયન દિગ્ગજોની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આવી રહેલા સાઉદી અરેબિયાના ઓઇલ ટેન્કરો વચ્ચે દરિયામાંથી જ મજબૂર થઈને પાછા ફરવું એટલે કે મિત્રો યુટર્ન લેવો પડ્યો હતો. ત્યારબાદ આગળ જાણીએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો. જી હા મિત્રો, જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં થયો આતંકી હુમલો. આતંકીઓએ અનંતનાગના લાલ ચોકમાં કર્યો ગોળીબાર, જેમાં એક પોલીસકર્મી શહીદ થયા. આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો લોન માફીને લઈને ચોંકાવનારા આંકડા. જી હા મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે. અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે પાક નિષ્ફળ જાય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. અને મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે, પરંતુ મિત્રો કોઈ રાહત આપવામાં આવી નથી. તો મિત્રો, આ બાબત વિશે તમારું શું કહેવું છે તે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો.
ત્યારબાદ આગળ જોઈએ તો ટ્રમ્પે આપ્યો ઝટકો 200% ટેરિફ. જી હા મિત્રો, પહેલા 2 વર્ષ સુધી કોઈ આયાત ડ્યુટી નહીં, ત્રીજા વર્ષે 100% અને પછી 200% સુધી વધારાશે. અમેરિકામાં વેચાતી દર 5 જેનરિક દવામાંથી ભારતમાંની એક, જેની અંદર અમેરિકાએ ઓગસ્ટ 2028થી આયાતી જેનરિક દવાઓ પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મતે આ પગલાંનો ઉદ્દેશ યુએસમાં ફાર્માસ્યુટિકલ દવાઓના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે. ત્યારબાદ આગળ જાણીએ તો પાણી ભરાવાની ચેતવણી, તૈયાર રહેજો. જી હા મિત્રો, પૂર્ણા નદી 20 ફૂટે નીચાણવાળા વિસ્તારોને લાઉડ સ્પીકરથી એલર્ટ કરાયા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે બિલ્લી મોરા બાદ હવે નવસારી શહેર પર પૂરનું સંકટ ઘેરાયું છે. ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદ અને નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા પાણીના કારણે નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદીના જળસ્તરમાં ભયજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદી 20 ફૂટની સપાટીએ આજે સાંજે પાણી ઘૂસવાની શક્યતા પણ છે. ત્યાર પછી આગળ જાણીએ તો મહિલાઓને 6000 રૂપિયા સહાય મળશે. જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. સરકાર આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો સાવધાન ગુજરાત, વાયરસનો કહેર. જી હા મિત્રો, ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ નોંધાયા. જાણો સરકારનો માસ્ટર પ્લાન અને બાળકોને આ ગંભીર વાયરસથી બચાવવા માટે માતા પિતાએ શું કરવું. જી હા મિત્રો, ચોમાસાની ઋતુ ખુશનુમા વાતાવરણની સાથે કેટલાક એવા પડકારો પણ લઈને આવે છે, જે સીધા આપણા પરિવાર અને ખાસ કરીને માસીન બાળકોના સ્વાસ્થ્ય પર પ્રહાર કરે છે. હાલમાં રાજ્યમાં દેખાયેલો ચાંદીપુરા વાયરસ એક એવો જ અત્યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. ત્યારબાદ આગળ જાણીએ તો તેલંગાણામાં ખેડૂતની 2 લાખ લોન માફ. જી હા મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી.